ચાલો સમયમાં એક લાંબી સફર પર નીકળીએ, એક એવી દુનિયામાં જ્યાં માણસનું કોઈ નામો નિશાન નહોતું, પણ આ ધરતી પર રાજ હતું વિશાળ મહાકાય જીવોનું. જી હાં, આપણે વાત કરી રહ્યા છીએ ડાયનોસોરની. એમની દુનિયા, એમની તાકાત અને એમના રહસ્યો આજે પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. તો ચાલો સાથે મળીને એમના ઇતિહાસના પાના ફેરવીએ. જુઓ, ડાયનોસોરનું રાજ કોઈ 100-200 વર્ષનું નહોતું. એ તો લગભગ 18 કરોડ વર્ષ સુધી ચાલ્યું હતું. કેટલો લાંબો સમય નહીં! વૈજ્ઞાનિકો આ પૂરા સમયગાળાને મેસોઝોઇક યુગ કહે છે, અને એને પણ મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે: ટ્રાયાસિક, જોરાસિક અને ક્રિટેશિયસ. દરેક કાળનું વાતાવરણ અલગ અને એમાં રહેનારા ડાયનોસોર પણ અલગ અલગ હતા. તો આપણે આ સફરની શરૂઆત કરીએ એવા શાંત અને વિરાટ જીવોથી, જે કદમાં તો પહાડ જેવા હતા, પણ એમનો ખોરાક હતો માત્ર ને માત્ર વનસ્પતિ. આ હતા ધરતીના સૌથી પહેલા મહાન શાકાહારીઓ. આ શાકાહારીઓમાં પણ જબરદસ્ત વિવિધતા હતી, જેમ કે બ્રેકિયોસોરસ, જેની ગરદન એટલી લાંબી હતી કે 5 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ પરથી આરામથી પાંદડા તોડી શકતો. પછી હતો સ્ટેગોસોરસ. એની પીઠ પરની મોટી મોટી પ્લેટો તેની ખાસ ઓળખ હતી. એનું શું કામ હશે એ આજે પણ એક રહસ્ય છે. અને હા, ટ્રાયસેરાટોપ્સને કેમ ભૂલાય? એ તો જાણે ચાલતો ફરતો ટેન્ક હતો, જેના 3 શિંગડા અને મજબૂત ઢાલ કોઈ પણ શિકારીને પાછો હટાવી દેતા. પણ જ્યાં આટલા બધા શાકાહારીઓ હોય ત્યાં શિકારીઓ તો હોવાના જ, બરાબર ને? તો ચાલો હવે એ દુનિયામાં જઈએ જ્યાં તાકાત, સ્ફૂર્તિ અને શિકારનો દબદબો હતો. આ હતા માંસાહારી ડાયનોસોર, એ સમયના સૌથી ખતરનાક શિકારીઓ. દરેક શિકારીની પોતાની એક અલગ સ્ટાઇલ હતી. ટી-રેક્સ, જેનું નામ જ બધું કહી દે છે, જુલ્મી ગરોળીઓનો રાજા. એના શક્તિશાળી જડબા કોઈ પણ શિકારના હાડકાનો ભૂક્કો બોલાવી દેતા. બીજી તરફ વેલોસિરેપ્ટર કદમાં ભલે નાના હતા, પણ એમની ચાલાકી અને ટોળામાં શિકાર કરવાની રીત એમને ખૂબ જ ખતરનાક બનાવતી હતી. અને સૌથી અનોખો હતો સ્પિનોસોરસ. એ તો જમીન અને પાણી બંનેનો રાજા હતો. નદીઓમાં તરીને માછલીઓનો શિકાર કરતો. ખરેખર અદ્ભુત. પણ એક મિનિટ, શું આ બધી જ વાર્તાઓ ખાલી વિદેશની જ છે? શું ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ડાયનોસોર નહોતા રહેતા? જવાબ જાણીને તમને નવાઈ લાગશે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. વાત છે ગુજરાતના મહીસાગર જિલ્લાના રાયોલી ગામની. અહીં એક એવી અસાધારણ શોધ થઈ જેણે બધાને ચોંકાવી દીધા. અહીં રાજાસૌરસ નર્મડેન્સિસ નામના એક શક્તિશાળી શિકારી ડાયનોસોરના અવશેષો મળ્યા. એનું નામ જ છે નર્મદાનો રાજા. એટલું જ નહીં, આ જગ્યા દુનિયાની સૌથી મોટી ડાયનોસોર નર્સરીમાંથી એક સાબિત થઈ. અહીંથી હજારોની સંખ્યામાં ડાયનોસોરના ઈંડાના અવશેષો મળ્યા છે, જેણે ભારતને ડાયનોસોરના વર્લ્ડ મેપ પર એક ખાસ જગ્યા અપાવી છે. કરોડો વર્ષના રાજ પછી અચાનક બધું જ બદલાઈ ગયું. એક એવી ભયાનક ઘટના બની જેણે પૃથ્વી પરથી ડાયનોસોરનું નામ લગભગ મિટાવી દીધું. એ વિનાશક દિવસે આખરે થયું શું હતું? ચાલો જાણીએ. તો થયું એવું કે આજથી લગભગ 6.5 કરોડ વર્ષ પહેલાં આકાશમાંથી એક આફત પૃથ્વી સાથે ટકરાઈ. માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ મોટો એક લઘુગ્રહ. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે વાતાવરણમાં ધૂળ અને રાખના વાદળો છવાઈ ગયા. વર્ષો સુધી સૂરજનો પ્રકાશ ધરતી સુધી પહોંચી ન શક્યો. પ્રકાશ વગર વનસ્પતિઓ ખતમ થઈ ગઈ, અને એના કારણે પહેલાં શાકાહારી અને પછી માંસાહારી ડાયનોસોર પણ ભૂખ અને ઠંડીથી મરવા લાગ્યા. તો શું ડાયનોસોરની કહાનીનો અંત આટલો દુઃખદ હતો? શું એમનું અસ્તિત્વ પૂરેપૂરું મટી ગયું? શું એમનો કોઈ વારસદાર બચ્યો જ નહીં? જરા વિચારો. જવાબ કદાચ આપણી કલ્પના બહારનો છે. અને સાચો જવાબ છે ના. તેઓ સંપૂર્ણપણે લુપ્ત નહોતા થયા. નાના, પીછાવાળા માંસાહારી ડાયનોસોરની એક પ્રજાતિ એ મહાવિનાશમાંથી બચી ગઈ, અને સમય જતાં લાખો વર્ષોના વિકાસ પછી એ જ પ્રજાતિ આજના પક્ષીઓમાં ફેરવાઈ ગઈ. હા, આ વાત બિલકુલ સાચી છે. આકાશમાં ઉડતું દરેક પક્ષી હકીકતમાં ડાયનોસોરનો જ જીવંત વારસદાર છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ચકલી, કબૂતર કે કોઈ પણ પક્ષીને આકાશમાં ઉડતું જુઓ, તો યાદ રાખજો કે એ માત્ર એક પક્ષી નથી. એક કરોડો વર્ષોના ઇતિહાસનું, સંઘર્ષનું અને જીવંત ઉત્ક્રાંતિનું પ્રતીક છે. ડાયનોસોર ક્યારેય આપણને છોડીને ગયા જ નથી. બસ એમણે ઉડવા માટે પાંખો મેળવી લીધી છે.